આત્મીય મિત્રો નમસ્તે। આઝાદીના 80 વર્ષ થઈ ગયા અને એનો જ્યારે આપણે હિસાબ માંડીએ ને ત્યારે આપણને એક વસ્તુ થવું જોઈએ, શું આપણા દેશને મહાન બનાવવો છે? શું આપણા દેશને વિશ્વગુરુની કક્ષાએ મૂકવો છે? હાલની પોઝિશનમાં આપણો દેશ કોઈ જગ્યાએ મહાન છે નહીં। હાલની પોઝિશનમાં વિશ્વગુરુની વાતો કરવાથી વિશ્વગુરુ બનાય નહીં, વિશ્વગુરુ છે નહીં। જો દેશને વિશ્વગુરુ બનાવવો છે, જો દેશને મહાન બનાવવો છે, તો મહાન કામો સૌએ સાથે મળી કરવા પડશે। ખાલી વાતો કરવાથી, બોલવાથી અને કહેવાથી કશું નહીં વળે। ઢાંક પીછાડો કરવાથી દેશ કદી મહાન બનશે નહીં। 80 વર્ષના ઇતિહાસ પછીનો આપણે સર્વૈયું કરીએ ત્યારે આપણે ક્યાં છીએ આપણને ખબર પડવી જોઈએ। બહારના દેશમાંથી, અમેરિકામાંથી કોઈ પ્રમુખ આવે ત્યાંનો, અથવા ચીન દેશમાંથી કોઈ રાષ્ટ્રપતિ આવે, એટલે આપણે આપણા જે ગરીબ વિસ્તારો હોય એને પડદાથી ઢાંકી દઈએ ને તો ગરીબી ના જાય। સાક્ષરતા અભિયાન શરૂ કરીને માત્ર સર્ટિફિકેટો આપી દઈએ, સાક્ષર સાબિત કરી દઈએ તો સાક્ષરતા જાય નહીં। દેશને મહાન કરવો છે, દેશના માટે મહાન કામો કરવા પડશે, સૌએ કરવા પડશે। એવી કાર્યપ્રણાલી, એવી પ્રક્રિયા કરવી પડશે, એવી પદ્ધતિ લાવવી પડશે જે દેશ મહાન થાય। મિત્રો, દેશને મહાન કરવો હશે તો અમારી વૈશ્વિક જીવન દર્શનિક પુસ્તક બહાર પડ્યું છે, સત સ્વરાજને પંથે। આ સત સ્વરાજને પંથની અંદર દેશને મહાન કરવા માટે એવું શું કરીએ તો દેશ મહાન થાય એના માટેની આખી પદ્ધતિ લખેલી છે। એટલે મારું તમને એવું કહેવાનું છે કે આ જ પુસ્તકની અંદર આપેલી પદ્ધતિ એ સંપૂર્ણ છે એવું નથી કહેવાનું। પુસ્તકને વાંચીએ, વિચારીએ, એમાં દેશવાસીઓના પણ વિચાર અંદર આપણે એડ કરીએ। તમને એવું લાગતું કે હજુ આની અંદર કંઈક કર્યા જેવું છે, હજુ ઘણા બધા મુદ્દાઓ ઉપર આમાં વાત કરવાની જરૂર છે, મોટા ભાગના મુદ્દા આપણે લઈ લીધા છે, તો તમને એવું લાગે કે આ મુદ્દાની અંદર આ ઉમેરો કરવો છે તો આપણે 100% આપણે એમાં ઉમેરો કરી શકીશું। અને એવી પદ્ધતિ વિકસાવીએ, એવી કાર્યપ્રણાલી વિકસાવીએ જેથી દેશ મહાન થાય। હવે પાલવશે નહીં। હવે 80 વર્ષ થઈ ગયા છે, આપણા દેશમાં આપણું રાજ આવી ગયું છે। પહેલાં તો આપણે એમ કહેતા કે અમને બીજા લોકોએ લૂંટ્યા છે, વિદેશીઓ આપણને લૂંટ્યા હતા, પણ અત્યારે હવે કોણ લૂંટે છે? 80 વર્ષ થઈ ગયા, આપણા દેશમાં આપણું રાજ આવ્યું, તો પછી હવે આપણે કેમ મહાન ના બનીએ? આપણે કેમ વિશ્વગુરુ ના બનીએ? માત્ર વાતો કરી નહીં ચાલે। પહેલા તો આપણા દેશમાં, આપણો દેશનું સ્થાન ક્યાં છે? ટોપ 10માં છે। હિન્દુસ્તાનનું સ્થાન, ભારતનું સ્થાન, ઇન્ડિયાનું સ્થાન વિશ્વના ટોપ 10 દેશમાં છે નહીં। 195 દેશ ધરાવતો આખું વિશ્વ, એની અંદર આપણે ક્યાં છીએ ને આપણે વિચારવું પડશે। અને 195 દેશની અંદર સૌથી પહેલા નંબરની વસ્તી ધરાવતા, એટલે આપણી પાસે સૌથી મોટું યુવા ધન છે। તો આ યુવા ધન છે ને એને આપણે સાચવી શક્યા નથી। લાખોની સંખ્યામાં યુવાનો અમેરિકા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બીજા જાપાન, ફ્રાન્સ, જર્મની, અલગ અલગ દેશમાં, કેનેડા છે, આ બધે ભણવા જાય છે। ભણવા નહીં, ત્યાં જઈને પછી ત્યાં રોકાઈ જાય છે। આપણું જે ક્રીમ છે ને, આપણું ક્રીમ એ બધું ત્યાં ઢસડાઈ ગયું છે, વિદેશને જઈ રહ્યું છે। ત્યારે આપણને ચિંતા થવી જોઈએ। તો એવું આપણે અહીંયા શું છે અને ત્યાં શું છે, અહીંયા શું નથી અને ત્યાં શું છે, એનો આપણે વિચાર કરવો પડશે। કેમ યુવાનો ત્યાં જવા માંગે છે? કેમ જો આના પર વિચાર નહીં કરીએ ને, આના પર કોઈ કાર્ય નહીં કરીએ ને, એવી કોઈ પ્રોસેસ આપણે સિસ્ટમ ઊભી નહીં કરીએ ને, હજુ આ દેશના યુવાનો ત્યાં જતા રહેશે। તો પહેલાં તો દેશમાં હજુ કઈ જરૂર છે પહેલાં જોઈએ તો દેશમાં સૌથી મોટામાં મોટું છે ગરીબી। આ દેશની અંદર ગરીબી। બીજા નંબરે, અત્યારે માત્ર પોઈન્ટ કહું છું, પછી એક મુદ્દા આપણે અલગ વાત કરશું। એક તો પહેલાં મોટામાં મોટું છે ગરીબી, પણ નિરક્ષરતા। 80 વર્ષ થયા તો આપણે 80% આપણને સાક્ષરતાએ પહોંચ્યા, હજુ 20% લોકો હજુ આપણા અભણ છે, બરાબર? એના પર વિશેષ આપણે વાત કરવાના છે, અલગ વિડીયો બનાવી, આ તમામ પોઈન્ટ કહું છું એના પર અલગ વિડીયો બનાવીને આપણે વાત કરવાના છીએ। અત્યારે આપણે મોટા મુદ્દા લઈ લઈએ તો એક તો ગરીબી, પછી નિરક્ષરતા છે,
પછી બેરોજગારી છે, બરાબર, પછી અન્યાય છે, જ્યાં જો ત્યાં અન્યાય, પછી અત્યાચાર, પછી બળાત્કાર. મિત્રો આવા આટલા બધા પાર વગરના, બરાબર, પછી ભૂલ ભરેલી અનામત પદ્ધતિ. મિત્રો ગંદકી છે, ગંદકી અને ખોટા ઢાંક પીછાડા છે. તો આ બધા મુદ્દા પર હજુ આપણે કામ નહીં કરીએ તો આપણો દેશ મહાન થશે કદીએ નહીં થાય, એટલું ધ્યાન રાખશો. આપણા યુવાનોને પાછા વાળવા હશે તો જેવી પદ્ધતિ છે ને એ વિદેશોમાં છે. કેમ બધા ત્યાં જાય છે? તો ત્યાં પહેલા તો એમને એમના કાર્યની કદર થાય છે, પોતાના કામની કદર થાય છે. વિદેશમાં કોઈ પણ કામને નાનું કે મોટું ગણવામાં આવતું નથી. બધા જ કામની એનું મૂલ્ય હોય છે. ત્યાં ગંદકી નથી, ત્યાં સુશાસન છે, ત્યાં કોઈ અન્યાય નહીં, ત્યાં પોલીસની પ્રણાલી પણ સારી છે, ત્યાં સુંદર વાતાવરણ છે, એકદમ તંદુરસ્ત વાતાવરણ, ગંદકી નહીં, પ્રદૂષણ નહીં, સારો ખોરાક, સારું પાણી, સારું હવા ને સારું એન્વાયરમેન્ટ. સોશિયલ એન્વાયરમેન્ટ પણ જોરદાર છે. સામાજિક સ્વતંત્રતા, આજે યુવાનોને સામાજિક સ્વતંત્રતા પણ જોઈએ છે. તો મિત્રો આ બધા જ કારણોસર આજના યુવાન છે ને એ વિદેશમાં જઈ રહ્યા છે. આપણે અહીંયા ભણાવ્યા તો ભણાવી અને પછી એ લોકો કામને પણ નાનું ગણવા લાગ્યા, નાનું કામ સમજવા લાગ્યા. કેમ? આપણી સિસ્ટમ એવી છે કે અમુક કામને નાના ગણી કાઢે, અમુક કામને મોટા ગણી કાઢે, એટલે એમને કામ કરવામાં પણ શરમ આવે છે. આપણે આત્મીય મિત્રો, આ સત પંથેમાં આપણે બંધારણમાં કરવાના સુધારા 28 સુધારા એમાં આપણે સૂચવ્યા છે. આ પુસ્તકને દિલથી વાંચશું અને એના ઉપર પછી આપણે કામ કરશું તો 100% આપણો દેશ આવતા 25 વર્ષની અંદર અવ્વલ નંબરે પહોંચી શકશે. માત્ર આ સુધારાને તમને પણ એમાં કોઈ એક મુદ્દો એવો લઈએ કે આપણે સાક્ષરતાની વાત કરીએ તો નિરક્ષરતાની વાત કરીએ આપણે તો એમાં નિરક્ષરતામાં શું કરી શકાય, બરાબર? તો એજ્યુકેશન સિસ્ટમ કેવી રાખી શકાય એની આમાં વાત કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના નિર્મૂલન કઈ રીતે કરી શકાય આમાં વાત કરવામાં આવી છે. બળાત્કારીને શું સજા કરી શકાય આમાં વાત કરવામાં આવી છે. એજ્યુકેશન સિસ્ટમ શું હોય આમાં વાત કરવામાં આવી છે. દેશ સેવકોની રીતિ નીતિઓ એ લોકો કઈ રીતે કામ કરે આમાં વાત કરવામાં આવી છે. આમાં તમામ મુદ્દાઓની વાત કરવામાં આવે. 28 જેટલા બંધારણીય સુધારા. ભારતનું સંવિધાન છે ને એ કોઈ કટ્ટરપંથીઓનો ગ્રંથ નથી કે એમાં સુધારો ના થઈ શકે. જ્યારે આપણી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે સુધારો કરી શકીએ છીએ તેવા સુધારો કરી અને આપણા દેશને અવ્વલ નંબરે બનાવી શકીએ એવી પદ્ધતિ, સમાનતાવાળી પદ્ધતિ, બધાના માટે સમાન પદ્ધતિ, તમામ ધર્મ, સંપ્રદાય, જાતિ માટે તમામ એક સરખી પદ્ધતિ અપનાવશું તો જ આપણો દેશ મહાન બનશે. આપણો દેશ મહાન ક્યારે બનશે? તો જે દેશની અંદર ભ્રષ્ટાચાર ના હોય, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ના બને, જે દેશમાં કોઈના અન્યાય થતો ના હોય, જે દેશની અંદર દેશની દીકરીઓ મુક્ત રીતે હરીફરી શકતી હોય, કોઈ જગ્યાએ બળાત્કાર થતા ના હોય, દેશના તમામ લોકો ભણેલ ગણેલ હોય, રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધેલા હોય, બેરોજગારી હોય નહીં, નાનામાં નાના કામની પણ કદર હોય, સારામાં સારું એમનું વેતન મળતું હોય, આ બધા મુદ્દા ઉપર જો કોઈ જગ્યાએ ગંદકી ના હોય. મિત્રો પ્રદૂષણ એટલું બધું ફેલાઈ ગયું છે આપણા દેશમાં. પ્રદૂષણ, ભણેલ ગણેલ વ્યક્તિ, ગ્રેજ્યુએટ થયેલો, ડબલ ગ્રેજ્યુએટ થયેલો, પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યક્તિ પણ જો પ્રદૂષણ કરતો હોય તો સમજી લો કે એમણે એજ્યુકેશન સિસ્ટમમાં આપણે ઉણા ઉતર્યા છે, આપણે હજુ શીખવાડી શક્યા નથી. શિસ્ત, સંસ્કાર, સંસ્કૃતિ, સ્વચ્છતાની સમજ આપણે આપી ના શક્યા. આપણી કેળવણી અધૂરી રહી ગઈ. તો આ અધૂરી કેળવણીનું કારણ છે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ. હજુ આપણે એવી એજ્યુકેશન સિસ્ટમ વિકસાવી નથી શક્યા. તો આપણે એવી એજ્યુકેશન સિસ્ટમ વિકસાવીએ.
આ દેશની અંદર શિક્ષકોનું માન વધે, આ દેશની અંદર શિક્ષકોની કદર થાય, આ દેશની અંદર શિક્ષકો, ડોક્ટરો, વકીલો, સૈનિકો અને પોલીસ, આ ચારે ચાર જે પાયાના જે આધાર સ્તંભ છે એ તમામે તમામના કામની કદર થવી જોઈએ, એમને સારામાં સારું વેતન મળવું જોઈએ. આ બધા મુદ્દા પર આપણે વિચાર નહીં કરીએ, ભ્રષ્ટાચાર કેમ થશે, કેમ કરે છે એના મૂળમાં આપણે જઈએ ને તો પણ બરાબર સમજીએ ને તો ભ્રષ્ટાચારના મૂળમાં જવું પડશે, તો ભ્રષ્ટાચાર બંધ થશે. એના માટે કયા કયા ઉપાયો કરવાથી ભ્રષ્ટાચાર નિર્મૂલ કરી શકાશે? જો આ દેશના યુવાધનને સાચવવું હશે, કેમ કે આપણી પાસે જે બજાર છે ને, માનવ બજાર, એ દુનિયાની પાસે એક પણ દેશ પાસે નથી. આપણે ધારીએ તેવો વિકાસ કરી શકીએ છીએ, આપણે ધારીએ તેવા આગળ વધી શકીએ છીએ. એ દેશ હે વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા. ક્યારે? ત્યારે વીર જવાનો, આપણા દેશના યુવાનો તાકાતવાળા થાય. એ દેશ એવું કહેવાય છે ને કે સોને કી ચિડિયા. હવે સોને કી ચિડિયા નહીં, સોને કા શેર બનાવવાનો છે. હવે આ દેશને સોનાનો શેર, સિંહ બનાવવાનો છે, ચિડિયા નથી બનાવવાનો. ચિડિયાને તો ગમે તો કોઈ પિંજરા પર પૂરી શકે. એટલે આપણે સાથે મળીને દેશને આપણે સિંહ સોનાનો સિંહ બનાવ્યો. તો આવો સાથે મળીને આપણે પ્રયત્ન કરીએ કે આ જેટલા પોઈન્ટ કીધા છે એ પોઈન્ટ ઉપર આપણે શું શું કરી શકીએ, બરાબર, એ કયા કયા પોઈન્ટ ઉપર શું કામ કરી શકીએ એના માટે પણ આપણે ચર્ચા કરશું. તો મિત્રો, આપણે સાથે મળીને આ દેશને મહાન બનાવવો છે, વિશ્વ ગુરુ પણ બનાવવો છે. તો આવો સાથે મળી એવી પદ્ધતિ વિકસાવી, એવી સિસ્ટમ વિકસાવી કે દેશને આપણે મહાન બનાવી. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.